જે 9 વર્ષ છે ને ગામમાં જવું પડશે પેલા મનુન તો ને જવાન તો બધા બેહવા જવું પડશે પાછું નકર કે કરશે કે નવા વર્ષમાં ના આયા ચાલ આ મુખી વસ્તુ તે આ સાહેબ આ મુખી આવો ઓ સના ના રોમ 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 બેહો શું ચાલે છે બસ શાંતિ ચાલે તાર તો કાલની દિવાળી કેવી જઈ તમારે જોરદાર જઈને કાલની દિવાળી તો ના તમારે તો બહુ ફરિયાદ આવી છે શું ફરિયાદ આવી છે તો કાલની દિવાળી તમે કે ભાગ્યા પેલા લખોને ભૂપત ને બધા કે ના ના તોય નહીં ભાગે તો પીધા એટલા નાટક કરે ખબર જ નહીં તો કે તમે ભાગવા જતા કે ગેસ નો બાટલો બધું લઈ તે ધાવ ઉપર હતા ને અલ્યા પૂરિયા ભરેલા લાખ રૂપિયા અડધા તે ઉપર ટેટા નાખે ધાબા ઉપર એવું કરાય ભાઈ તો તમારે જઈને સમજાવવા પડે યાર સમજા જે તો આ જીવલો પણ નતા મોનતા રહ્યા રોમ રોમ રામ રામ જીયા ભાઈ રામ રામ પેલી મીઠાઈ બીઠાઈ ખવડાય પણ તમારે યાર સમજાવવા પડે ને કે તમે ટીટા ના પડશે એમાં આગળ જઈને પેલું એ કરો કીધી તો આ જીવલા પણ હોમાં થઈ ગયા મારા એટલું જોર કરતા હતા તે દોડતો મને બોલાવા આવ્યો પણ તમે તો મોટા એટલે તમારે સમજવું પડે ના એ દર વખત એવું કરે બરાબર ના બસ મારે નહીં ખાવી પણ તમારે સમજવું પડે એ તમારે જેના એટલે તમારે ના પેલું એ કરાય જેના પણ ઓછા નહીં તમને ખબર નહીં હજુ શું કરે રહ્યા બાજુ મેં તો ખબર પડે શું થયું લખાઈ ને રાતી નાટક નતો કર્યો એનું કેવા આયા છે પણ ખબર એ તમારા રહ્યા પાડોશી એટલે તમારા એ અડધી રાતે એને જ કોમ આવે તમારે એ હવારે વેલા કોમ નહીં આવતો અડધી રાતે કોમ આવે એ દારૂ પી ટેટા નાક કરતા હતા ધાબા ઉપર પુડિયો સમજો મારી વાત એરા અડધી રાતે તમારો એને જ કોમ આવે હું નહીં આવું તમારે કોઈ સારું પેલી આવે તો એ શું કોમ આવે અમારે કશું અમારે તો એની જરૂર હોય નહીં અડધી રાતે દવાખાનું કે તમારે ગમે તે કોમ આવે તો એ રહ્યા તમારે આવશે અમે તો કાઢી મેલેલા એમને અમારા ભાઈને ના જોઈએ પણ હવે જે થઈ ગયું એ થઈ ગયું હવે આ નવું વર્ષ તો નવું કોક કરો અને ના હોય તો માફી માગી લેવી માફી માંગુ એમની ના એ તો માફી ની ના પણ હવે જે થઈ ગયું ભૂલી જાઓ નવું વર્ષ તો નવું કોક કરો ના અમારા ઘેર આજે નહીં કાલે નહીં રે ના જોઈએ અમારા ઘેર નવું તો એવું કરશી તો એના હકુ તો કાઢી નાખ્યું એવું નવું કરશી કો હવે ના વાળા બધું ભૂલી જાઓ જૂનું જે હતું એ બધું પતી ગયો નહીં એમાં અમારી મેં જોતા જ નહીં એ બાજુ પાડોશી ને એ કાઢી મેળવા છે અહીંથી નાઈ જાય સારું ના કરી દીધું એવું ના કરાય તમારે લેરો ના હોય માફી માગી લેવાની અમારી દર દિવાળી બગાડે છે ભાઈ એ તો તમારે જેના તમે મોટા એટલે તમારે સમજવું પડે રહ્યું હું અમારી આખી જિંદગી કંટાળી ગયા અમે તો હવે તો જે થઈ ગયું થઈ માફી માંગે એટલે તમારે બધું સમાધાન થઈ જાય એનો ભાઈ રોજ દારૂ પી પીને ઝઘડા કરે તો પીજે તો એનો ના ખાવા પડે પણ તમારે ના સમજવું પડે તમે ના હોય માફી માગી લે ના કેટલી તકે એ ચેટના ફોરો અહીં નાખો ના હવે તો કહી દે આપણે સમજાઈ દઈશું હવે માફી માગી લઈએ એટલે આવતી સાલ કશું નહીં કરે તમે ના ના મુખી માફી તો હું નહીં માંગવાનો જો તમને ચોખ્ખું કહી દઉં હવે તમે જ આવું કરશો મોટા થઈને તો પછી એ તો પેલી કરવાના જ છે ને તો એરિયા કરે એટલે તો અમારે કરવું પડે છે હવે તો શાંતિ જ રાખીએ યાર અમે તો એમને કશું બોલ્યા હતા એમને જ ચાલુ કર્યું ટીટા ઘર ઉપર નાખતા હતા અમારા હા તો જે થઈ ગયું ભૂલી જાઓ હવે ના હોય તો માફી માગી લે એટલે નવા વર્ષથી નવો દાડો ચાલુ કરો અને બધું જે હોય ભૂલી જાઓ લેડો માફી માગી લે નવા વરામાં અમારે એમનું સુનસુત થઈ જવું ને કે આખું વરા અમારું બગડશે અમારે તો એવું ને એવું કાઢવાનું પણ તમારા પાડોશી રહે એટલે તે તમારા ભૈયા જેવા થયા ને પાડોશી હરેક કોમ આવે પણ એ તો ઉપર અમારા કોમ બગાડશે અમારા અડધી રાતે જરૂર પડે તો અમે ગામમાં જઈએ બાકી એના તો નહીં જતા અમે નહીં જતા એના તો પણ જાઓ તો એ રે આવે એમની જયા વગર તો કોણ આવે કયો અરે પણ એ કશું કોમ જ નહીં આવે એવા પેલો એનો ભાઈ તો પી પીને જ ફરતો હોય નહીં જતા તો હેરાન કરે છે જઈએ તો કેવું કરે રહ્યા લેડો પણ હવે જે થયું ભૂલી જાઓ ના વરહ આવું બધું ના કરાય ના હાલ લાગે લેડો ના તો માફી માગી લે તમે માફી માગે ખરા પણ તમારે સમજાવવા પડે કે હવે આટલે બધું છોડી દેવું પડે હા લેડો એ તો હું સમજાઈ દઉં પછી અત્યારે એવું ને એવું કરશે તો ભાઈ નહીં મીર આવે હો ના ના એ તો હું સમજાઈ દઉં લેડો લેડો જો તમારે સીધા પર આવું તો ખરો પણ તો દોઢું હવરું બોલશે ને તો એના દોતે પાડી દે એ તો હું નહીં પણ બેઠ્યો નહીં કશું કરવા દઉં લેડો હા આજ તો બેસવા થઈ ગયું હવે જવાનું બધો ઘેર બેહવા પેલા કોકાજીના ઘેર બેહવા જવાનું છે અને 2-3 જણના ઘેર બેહવા જવાનું હતું તો અને તારી ભૂખી આવતા એવું લાગે અને પેલા બે ચૌદેશ તો આયા શીખર તમે મોટા એટલે તમારો પગે પગે અને આ બે લુકેશ હુકમ લઈને આવ્યા તમે અંગાર જો લુકો કે એક લાફા દોત પડ દે શાંતિ રાખો શાંતિ રાખો બેહો બેહો આવો બેહો
જો રાતે કશું વર્યું નહીં સના એટલા તમે મૂકી લઈને આયા મુખી આવો લઈને આયા અમે મુખી લઈને નહીં આયા વાત કરે છે મને સમાચાર મળ્યા તમારે આવ્યા કે તમે રાતે ઝઘડો કર્યો તો તમે બે જણને ના ઝઘડો કર્યો પણ આ મારો નેનો એક ટેટા પડતો તો એમાં તો આવ્યો આઈકન ના કાઈ તો કે તો ફરતો તમારે સમજવું જોઈએ કે ઈવન પૂરા લાઈન નાખ્યા દર એટલે તમારી ટેટા ના પડાય તમે આ બધી જગ્યા જ નહીં કર તમે ક્યાં હાચે જેના હું કહું ભાડું બોલે ને તું આ દઉં હવે બધું કહી દીધું હો મુખીન તું બોલે ને લેવા તું ના બોલે તું હું કહું જા દઈ તીજોરી પૈસા લઈ મીઠા લઈ જા સરપંચ જા બે આપડા કે જા મીઠાઈ નહીં લાયા જા ચાલશે રાહ દે હું તમે તો કહું મોરસ લેતે ગરી મો કરાવ પર મોરસ ના ના તમે કરું બે ગયું રાહ દે તમે અમે તો મુખીન મીઠાઈ ખવડાવી એ પાછી ગુલાબની ખવડાવો જ ને તમે તો બધા બધું ખવડાવો ભાઈ મને વાતે એવી મળી કે તમે રાતે હોમો ટેટા ફોડતા હતા પાહા ફોરવત પણ આ લખો કોઈ જેવો તેવો નહીં અને લખાનો લોકી જાય એટલે ઉભા રોડે જતો હતો પૂછી લો બે ખેંચાઈ ના જતા હતા તારું ખેતર ઉપર ને પૂછન કે જતું બારી જીતું કે નતું બારી જીવ એ તો તમારે પેલી આવી હતી ને લાડકી લોબી હોમી નથી આવી તારું પણ હોભળો હવે જે થઈ ગયું ના ના તો તમે બે હોમાવી સમાધાન કરી લે 9 વર્ષ ના ના પણ મારી વાત તો હોભળો પણ આ તમે મુખી બેગર જીએ નતા કેતા અમે કારે નહીં ના, હોਣਾ ભાઈ તો હું સમજાવું, તમે શાંતિ રાખો આ 9 વર્ષ થી 9 દાડો છે એટલે 9 તમે કોક કરો હવે આવું ચો ઊંધી તમે ઝઘડા કરશો એમ કહું હું ઝઘડા એમને વરા અમે નહીં વરતા અમાર તો નેનો એક ટેટા પડતો તો એમાં તો આવી તોના તો અને એમાં પાછો સના લઈને હોમવા આવ્યો અને પેલો નટ્યો ટોપી નહીં લઈને આવ્યો પાછો કે આવી જાવ જોવું હોય તો અમે કોઈ કાચા નહીં કોઈ જેવા તેવા મુખી આયા ને તો આપણે એક ચર્ચા કરી નાખીએ મારો આમાં આ ગારો તમે તમારે શું કરવાનું કે આ ગારો આ વચ્ચે પડ્યો બરોબર તો આ ગારો તમે એના નોમે બોમે કરી લ્યો જ નહીં મારું તો એ જ કેવું પણ એ તો આ જે ઓનો છે એ બધો ગારાનો જ છે એ તો ગારો તો અમારો જ છે ગારો તો અમારો જ છે પહેલાથી એ ભૂલી જાન એ તો તમે હક કરી ગયા હી કર અત્યારે મેલો ને ભાઈ એ સાલે નહીં એ કરવું બધું આપણે જે- જવા દો હવે. એ બધું જવા દે અત્યારે જે કરવાનું 9 વર્ષ 9 કોક કરો એ બધું હા. ના ગાશો હવે તમે મૂકી આ એટલે આપણે વફરું મૂકી મોટા વર્ષ કહેવાય એટલે વફરું પડે તમે આપણે. હોભળો હવે તમારી હા, વાત બોલો. અને 9 વર્ષ તમે ના હોય તો હોમોમી તમે બે માફી માગી લ્યો જે થઈ ગયું એ થઈ ગયું હવે તમારે જે છે પાડોશી તમારે જોડે રહેવાનું તમે આ ભાગો તો સારું લાગે તમને એમ ના, હાલ કહેવું. લાગે હાચી હશે મૂકી હા બોલ ભાઈ મારે સમાધાન નહીં કરવું પણ વાત તો આપણો મારી તમારે કોઈ સારું હોય કે ખોટું હોય તો હું આવવાનો તમારે પેલી એ કરવા સમાધાન તમારે કરવાનું. પાડોશી જવાના ને સમાધાન કરવાનો મોને આવા દે પર મુખી લઈને આયા મોને એ, સમાધાન તો અમારે નહીં કરવું નહીં બરોબર? કરવું અમારે. અમારે નહીં કરવું આજે કાલે નહીં કરવું શાંતિ રાખો શાંતિ રાખો કહું ખેંચાઈ ના જશે અમારો તો તમારો ઘરે વિખરાઈ જશે અને તમારી પેઢીએ જતી રહેશે બળી નથી રહેતો પણ આજે બેસતું વાળું સમજાવવા જશે જેના તું બે ને તો નહીં. જેના બોલે બોલે નહીં જેના તું નેનો બોલે નહીં તું વચમાં બેહો, બેહો. સરપંચ છે. શાંતિ આપણે વાત કરવાની છે, સમાધાન કરવાનું આપણે હા મૂકી તમે કેમ કરવા તૈયાર હો અમે તો ના પાડીશું એટલે કહું 9 વર્ષ હે ને તમે સમજો હવે ત્યારે જણા અને હરી મોરી રહ્યો તો સારું છે અમે તો હરીભરી લેવા જ બાકી હે પણ અરે દર દિવાળી કોક ને કોક નાટક કરતા હોય હવે તમે અમારા બધું તમે અમારું બગાડ્યું છે આટલી બધી જગ્યા તો છે તો ફોન શું જરૂર આવે ને પણ હવે પણ નાખતા હતા ટીટા હતા. સારું, હવે જે થઈ ગયું ભૂલી જાઓ બે જણા હે ને 9 વર્ષ ના હોય તો એકબીજાને માફી માગી લ્યો અને આટલા પતાઈ દે જે હતું એ. સરપંચ એવું નહીં મારવા તમે હવે હું દારૂ બારૂ બધું બંધ કર્યું હતું બરોબર આમાં અમને કૂટ કરી તાર મારે પીવાનું મન થયું પૂછો આ મોટા પણ મોટા હું પીવા તમે તો મોટા હા એટલે તમે ઓને સમજાય શકો કે આપણે એક ટેટા ના ફોરાય પણ તો ટેટા ઈ ફોડે જ નહીં અઈકણ પડે મૂકી સાહેબ તમે સમજતા નહીં આ યાર સોડ્યા पर्या ટીટાળો જોડે સોડ્યા पर्या બાતો નહીં મારું છું મારતો હશો નહીં ડોરા તારા જેવા ફૂટી ગયેલા અમાર તો વાત તૂટી કરવા ગયા એટલે છે. તો દેખાતું નહીં તમારું બધું બહુ આવડે છે સરપંચ તમારું શું કરવું કે અમાર ચલો કા મારા હવે એક જ કેવું હોય તમે આના હોમાવી માફી માગી લ્યો અને સમાધાન કરી લ્યો હા તે હેડો, હું તો માફી માંગવા જ તૈયાર છું. લે હેડો, આપણે તો માફી ઉભા ઉભા જ મારીએ. જો સના અમારી ભૂલ થઈ જાય માફ કરી દે અને રાતે જે અમે ફોર્મમાં બી આવી જતા એના માટે હું માફી માંગુ છું તમારી બરોબર કશ્યો જ નહીં હા, તમે માફી માંગો માફ કરે તો વધુ નહીં જો સના એવું ના હોય યાર માફી માગી લે ને તમે હોમાવી માગી તો ખરી એમ લે એને મગજ ભાઈ જો આવું ના ચાલો ના એક ઈઓને માફી માગી એ રીતે તમે માફી માગી લો અમને માગવાની ભાગવાની તો માગી તમે- લ્યો તમે ભૂલ માફી. એમને કરી હતી યાર જોયું મૂકી જોયું ને પણ માફી ઈઓને માગી લે તમે માફી માગી લે એટલે પતી જાય આટલા એ બધું સારું આપણે માગી લઈએ માફી કશો એટલે વાત નહીં. પતી જાય જો લખા જે રાતે થયું અમારાથી એના માટે અમને માફ કરી દે બરાબર એટલે આપણે સમાધાન બરોબર હા તો હું કહું 5 લાખ એના મોટા છે ભૂપત 5 લાખ ભાઈ બરોબર આવો આવો રામ 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 રામ
છૂટા નહીં લાયો રામ 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 રામ. રામ રામ હા હા રામ રામ અહીં તો જાઉં અહીં આવો રામ રામ હા બે હા પેલો ખાટલો બાટલો લાવી કરે અને બધા બે હા હું કહું તાર ભાભી કે ચા લાવે ને ચા લાવે ફટોફટ હવે બે હા સાચું કે તમે આવ્યા તે હારું થી જો આવો રાગ થઈ ગયો અમારે જોયું તમે આવ્યા તે મૂકી તાય એ તો હારુથી હું આવ્યો નકર તમારે તો આવું ને આવું જ ચાલવા જ ને ખાટલો ડગે સામા બોલાઈ આગો લાવો આગો લાવો થોડોક આગો લાવો આ તો અમારે તો ઝઘડા નતા કરવા પણ તમે હોમાંથી એવું કરતા એટલે ભાઈ અમારે બોલવું પડ્યું એ શું કરું મુબત આ મૂકીનાલ પેલા મૂકીનાલ ભાઈ ઈ ના કરું છું હું ચોય ચાય નહીં પીતો પાણી નહીં પીતો હવે જો તમારું સમાધાન થઈ ગયું ને એટલે તમે પછીથી હું કાલે આય એટલે શાંતિ તમારો ચા પીએ એટલે પીવો પીવો આટલો આટલો પણ હું ચોય ચા પીતો જ નહીં સમાધાન કરવા જાઉં એટલે હાલો હાલો સનાભાઈ હાલો મારે આપવું રેડી? સનાભાઈ હાલો હાલો ચાલો ના પીવો તો ના પાડજે ના ના યાર અમે આવશું તમારે ક્યાં ખાવા કોકદાર એવું અમે નહીં રાખતા પણ આ જો અમે બેતું વર્ષ છે ને તમે ઓહ. જાઓ એકબીજાને ઘેર હમણાં અમે મળી આવો હા અહીં તો હમણાં હોજી જઈએ છીએ બાય 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 તું પી લે ભાઈ હા તું હમણાં પી અમે ઘરે મોટું કરાવો આજો રાતે અમારે ઘેર ખાવા આઈએ આઈએ પેલા ચા પીઓ ચા તો જો બનાવી આખા તમારા દૂધની ચા માટે તો બનાવી ચોખ્ખાજીનો શીરો બનાવું ચોખ્ખાજીનો હા હા વાંધો નહીં ચોખા જેવો શીરો તો અમે ખાવા આવશું જ ને અને હું કહું ભાઈ તમારે સારું તમારે હરી મરી રહ્યો પછી એક દાડો મારા ઘેર તમે જમવા આવજો જમવા આવો મૂકી તમારા ઘેર તો અમે આખો પરિવાર લઈને આવશું અમારો હા બધાય આવજો તમ તાર બધાને જમાડે હું અમે એકલા ના આવીએ તમે ખાલી તારીખ કજો ને વાર કજો બે દાડા જઈશું હવે આ દિવાળી જવા દે પછી આવજો તમે તાર દેવ દિવાળી ખોરા ના ના સાચી હશે મૂકી તમે આ ને તે હું તો કહું તમારો આભાર તમારે પજે પર ઉભું એ તો મારું કોમ જ છે આ રહ્યું સમાધાન કરાવવાનું ના તમે કરાવી દીધી હારું થયું નવા હારું થયું. વર્ષમાં કોક નવું કરાવી તમે તાનું તાને લગભગ અમારે તો આ વર્ષોથી આવીને આવી જ પરિસ્થિતિ હે. ભાગ ભાગ ને ભાગ પણ ભાગ. તો એમની ત્રણ પેઢીઓ વિખેરી મારા બે બાપા મરી ગયા ગરાપો ખાઈ ખાઈ હમણાં આરામ તો એટલે ઝઘડો કરવાય નહીં આપણે હરીમળી રહીએ તો આપણે સારું રે હા બા આવો તહેવાર સારું કોમમાં બનાવો. તમારા જેવા જ મૂકી જોઈએ કોમમાં હા સમાધાન જ કરવાનું આપણે જે વાતનો ખોટી મોટી બવાલ નહીં કરવાની જો હોંદી પતતું હોય તો હોંદી પતાઈ દેવાનું જેનું મૂકીની પતા વાત સાચી છે મોટા હા સાચી છે ને ભૂપતભાઈ અને લખા હું કહું છું હા આપણે તો એકબીજાને માફી માંગી લીધી હા પણ પેલા મહેમાન આવ્યા હતા એમને અમે તો બહુ હેરાન કર્યા હતા એટલે અમારે એમની માફી માંગવી પડશે યાર એ બેમાં તો ધોતી પહેરવાની રે ઉભા નાળીએ નાહ્યા ના હા? એ એમને તો રિક્ષા હાથમાં નહીં હાય રિક્ષા ના હોય તારું એવા નાહ્યા બીજી જ્યાં તમારા અહીં પણ હવે ના હોય તો તમે ચારે જણા મળીને જાઓ હંગાત અને ના હોય તો મહેમાનની માફી માંગ્યા હું તો કહું રસ્તા મૂકી તમે નહીં આવો ના મારા બીજું કોમ છે એટલે હું એ પતાવું અને તમે ના હોય તો જતા હો બધા પણ આયા હોય તો સારું રહેવો અરે, ના એ તો તમે હવે તમારું સમાધાન થઈ ગયું એટલે તમે જતા હો ચાર જણા સદા કોક વાતો કરશે આપણી કે હમણાં ગમના મૂકી ચેવા છે બાકી કે બધાને રાગ કરાવે છે હવે વાહ વાહ તો છે મૂકીની તો વાહ વાહ તારું અમારે તો આવો, આવો, પેલા આવો. નટક્યા બે લાપોટો મિલી હતી તમારા મહેમાન ને ઈને- એટલે નટક્યા ઈને લેતા લેવા હતા એ રસ્તામાં ઈ. લે હતા. હા, લે અવતાર, હું તમે જાઓ હું પછી મળું તમારું હા, કીધું વાંધો નહીં, હા, સરપંચ. હા, લે, રામ 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 ભૂપત, રામ રામ હા. લેલો આવજો હા, લખા હા, બોલો એ પેલા તાર મહેમાન ધોતું લેવા તો રે હક નહીં રે હવે નારિયેળ ખોરતા ખોરતા જઈએ તાનામાં. ના, હું તો કહું હા. એક ધોતું લઈ લઈએ આપણે બે પેરમણી કરવા એમના માટે એમને હા. સારું એ લાગે થોડું તાને. હા, હું કહું તમે લેવશો તો ભાઈ હું લઉં તું લઈ લે તમે લઈ લો. હવે તો ઘરમાં ડોશી સહ લઈને ચોથી લાવે હું ભૂપત આપણે લઈ. ભાઈ પેલું ફાટેલું તૂટતી હોય ને એ ફાટેલું ના લેવા હારું નવું લે નવું લેવો તો વાહ. હા હેડો નવું લઈ લઈએ તો હેડો રસ્તામાં લેતા જઈશું એવું આપણે કરો વાંધો નહીં હા. તો અડધા પૈસા હું એ આલું હા હેડો હેડો લાગે છે હો. બેટે બે નવા વારમાં તો વહેલું ઉઠ માથું ચડી તું બરાબર નું એક માથાની ગોળી કરી લે ગોળી ગાડી નથી ઊંઘે તો હું અરે રોમ રોમ રામ રામ આવ લેવા આલ્યા એને આ અંગાત આ બીજી વાત પેલું એ કરવા ઝઘડો કરવા ના ના ઝઘડો કરવાની હે અહીંયા તેને વાત કહીએ આ ઉભી તો લાવવાની જ નહીં તો સમાધાન કર્યું ચાલો કરી પાઉં સમાધાન સમાધાન આ સવારે કર્યું સમાધાન તમે કરી આવ્યા છે ઓવા લ્યા કુલ કુલ જતા સમાધાન કરવા લે પેલા મુખિયા હતા તે મુખીએ કરાવડાયું હો મુખી આવ્યા હતા ઓવા તો આપણે એમનું મન રાખવું જ પડે રાખવું પડે એટલે એટલે સમાધાન કરી દઈએ રામ રામ કર રામ રામ લાટુભાઈ રામ રામ ઉપર
જો નટુભાઈ રાતે જે આપણો માથાકૂટ થઈ હતી એના માટે હું તમારી માફી માંગુ બરોબર અને કોઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરી દેજો સાચી વાત ને ભાઈ માફ કરી દેજો મને સલામ આપણે માફી માંગવી પડે લ્યા પણ માફ કરી દીધા ને એમને ના પણ આપણી ભૂલ છે એમના આગળ એટલે આપણે માફી માંગી લે અમે માફી માંગી લે અરે હું તમારી માફી માંગી દઉં બરાબર એટલે તમારા ઘેર પેલા મહેમાન નતા આયા ઓહો એમને માર તો 2 લાફા માર્યા તમે હા તો એમને માફી માંગી હોય તમે આપણે અમે જઈએ જ છે આપણે અમે એટલા દખો તો આયા છે સારું લેડો આપણે બધા જઈએ એક રિક્ષા કરી જવાનું હોય એટલે આપણે જઈએ એક એકણ જ જવાનું તો હોય હું કહું તમે ચોકન આવો એમ કેવો પેલા અમે ભાગોરે આવીએ હા. પેરોમની રિક્ષા લઈને ભાગોરે આવીએ હાર તો હેડ હવે રિક્ષા લેતા આવીએ અને પેરામણી નું પેલું થેપાડું લેતા આવીએ એમનું બરાબર આવીએ જ બેઠે અમે ભાગોરે તું આ લઈને હવે રિક્ષા ગમે કઈ ના આવીએ હા. પેલા તો બોલી રહી અને દુકાનો ગમો બંધ હા હવે કરું તો શું કરું હા રિક્ષા તો લઈને આવજો બસ ચાલ ડ્રાઈવર ના આવ્યો ભાઈ ના નહીં એક પીન ઉઈ ગયો હું જો એમ તો મને થોડી પાવર લઈ લઉં હા તો વાંધો નહીં તું લઈ લે અને હું કખો આખા ગામમાં ફરીને આવ્યો પણ એક દુકાન નહીં ખુલ્લી એવું થયું તો પેલા ચોઈ લેવાનું હવે એ તો પહેરાનું જ કોક કરીએ ચલો ને તો એ તો વાંધો નહીં 2 દાડા પછી હાલ લેવું એમને શું કેવું હા એવું હા કરીશ તું ચાલો તો રિક્ષા હેડ. રાગે હા પાવો રાગે શું કીધું હા 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 રાગે જવા દે હેડ. બસ રાગે ચલાવજો હો ભાઈ હા. અને આ તો પાકું સાધન કેવાય શું કીધું ના 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 પેલા સાચી પેલા આગળ ચોકડી આવે ને હમ. ઈકર સલો ને બધા ઉભા છે શું કીધું હા એટલે ઈકર ઉભી રાખીએ પાહો આગળ ક્યાં એ બધા ઓવા. અને આપણે તો કોમ થઈ ગયું 10 વર્ષમાં મળી લેવા છે હા અને ભેગું એ થાય ગમે તેવું થઈ જાય આપણે તો એ બસ બસ કહું ઉભી રાખ શું કરવું એ મોટા કોઈ હોય નહીં આજુબાજુ પણ કોઈ નહીં જો ખબર અમે આખા ગામમાં ફરીને આવ્યો તોય દુકાન ખુલ્લી નહીં બરાબર લે પકડજે એક મિનિટ કહું આખા ગામમાં જઈને આવ્યો તોય દુકાન ખુલ્લી નહીં એટલે આથી પડું આપણે તો આપી દઉં શું કેવું અને આપણે પૈસા બચી જાય હા કરો જાઓ એટલે પકડ ફેર 2000 ફોડ ચાલુ કર પેલા સનોની તો વાર જોઈ રૂપા હે અને હરખું મારું પડશે પાવું હા પણ આવું ના કરાય આપણું બોલે રે તું જવા દે હવે બોલે વગર કી વેરાવીતી જઈ પણ આ ભૂત તો લખો બે ના આયા હું તો કહું ને રિક્ષા જ મળી નહીં પાકોરે નહીં મળી હોય એટલે જ નહીં આયા એક તો મને કંટાળા આવી ગયા બરાબર ને મુકો ઘેર જતા રહીએ આઈ લડુ આઈ રિક્ષા આઈ અરે તે લઈને રિક્ષા લે હવે સારા આર્યો ચલાવે ભાઈ મારે નહીં આબુ નહીં આબુ મારા લે ભાઈ ડ્રાઈવર મળ્યો નહીં એટલે આર્યો ચલાવે ના કુ આ તો ચલાવે ચોકડીઓ ચોક નાખી દે તો અરે હોય યાર ના ના 9 વર્ષ થઈ જાય મારું આ થોડું કાવરાઈ નો એટલે હેડા બેજો તો પોકે વેરા હતા હેડા લખા હું કહું પીતો નહીં આવે ને ના, પીતો નહીં આવે ને હું કહું હેડો લટુ તાન જે થયું એ તો છે અમારો બેજો હેડા બેજો પેલી પેરોમની લઈને આયા ઓવા લઈને આવે પેરામણી તો હેડો પેરામણી તો ના બોલું ભાઈ અરે પાછળ તો કોઈ બી આવો અરે હું આયો કરો પાછળ મને ઓછું આવડે તમે ના હું તો અહીંયા જ બેહું ચોક ઊંધી બુદ્ધિ નાખા તો ઉતરી જતા ફાવ એ કાચું કર્યું ના કાઠું નહીં કોઈ ભાઈ મળી નહીં એટલે લેડો ફોટો હેડો અહીંયા ભૂપા ધીમે ધીમે ના જજો અરે કાકા તમને વિશ્વાસ નહીં મારા ઉપર અહીંયા પણ આ તું રિક્ષા દોઢી ના જાય એ આવડે છે મને પણ તમને ચલાવું યાર આપણે ચલાવ લ્યા કાકા બીજા નહીં તમે ઉભા તમને કે ચલાવું ભાઈ તું તો કે મને આવડે ને ભાઈ આવડે જ છે ને મોટા ચાલો નહીં જો ચાલો ચલાવતો. જીવડા જોઈ બેઠી ઉતાર ઉભી રાખ મારા નહીં આબુ યાર નહીં આવું મારા નહીં આવું આ રિક્ષામાં મારે નહીં આવું. નહીં આવું આ તો ઊંધી નાખા તો એ સનાભાઈ બિહારી આવું કરે અલ્યા જારામ ગાલ દીધી એટલે જાઓ નહીં ગાલી આવો હા એ તો આવડે રાગા રાગા ચાલે જે કોટા ભરાયા મને રાગા રાગા ચાલે ભાઈ તું રાગા 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 ચાલે. રાગા ચલાઈ એક તું હા, બે, 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 બે. જીવડા ચાલી બેજે આખર બેવું તો રાગા રાગા ચલાય ને ભાઈ હું ઉતાવળ છે આપણો બાળક કેવું રાગા કરે? રાગા પોકી છું ચા નહીં કહું. એ પક્ષી ઝાડ પોકે આખો દાડો પડે આપણા જોડે હું તો કહું લખા તારા નહીં આવડતી બનાવડતી હોય જોતી જ છું રે ગમને એ ચલાવશે તો એની પોચેનું ધપર થયું કાનું આટલી તો રાગા રાગા ચાલવું પણ આ 9 વર્ષ શોધી ચલાય હા જો જો પણ ખાડા આવા મોટા મોટા આખું વળ ખાટલા મૂકી રહ્યા ઉપર છે ઓ રાગા રાગા જો પમાય ના કરી આ માવ તો નહીં ખાડા આવ્યા
ધીમે 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 અમારે એક તો બીક લાગે વિશ્વા નહીં હું તો કોઈ લખા જો ખાય જો જો રસ્તા છે આવે. હવે બિચારો પીન ઊંઘી ગયો તો એટલે આ હેડ પીન નહીં આવે ને ના જમી. એ તો બંધ કરીને તો બે દાડા એ તો આપણા ટેટા ફોડ્યા ને તારે રે કોઈ હાથું ના બોલો એટલે ટેટા ફોડ્યા તાનો તો નહીં પીતો હવે તો તું આઈ મારા હમું તો જઉં લ્યા આ કરજો હે ને કાકા તમને પણ પગારે કે નહીં પગારો લ્યા તો કરે મુંધું ના રાખું જારમ ના કાલે જામ બહુ ના કાલે જારો નહીં અમનું ખોદું વળી જાય મને હું તો કહું આ ટોકર ને ઉપર પકડ દે મને તો લાગે ઉતાર ઉતાર 9 વર્ષ જીવ કમારું અરે ભાઈ સદા આવડે છે ને તું કર હા. અરે હું આવડે વાદમ ગાલે છો ના ના એ તો એને આવડે છે ચાલે. ચલાવે છે ને લઈ ગયા લાવજો રાગે રાગે આ ખાડો ઉઠો લઈ જાયો ઓમલ્યા એ ના ઓ જો જોઈન જોલે જોઈન જોઈ એ મને બીક લાગે આગળ બેઠે હું તે તો ખાવા આગળ બેહ્યો પાછળ ના બેહાય જીવલા ચાલજે ને કર જો તો જા જવા દો જવા દે હો અને હારું હારું બોલશો એ જવા દે ભાઈ તું મને વાતો ના કરા ને કપ હું હાથ ચૂકલે તું રાખે ના મારે અગર તો અગર પેલી તલાવરી આવો નાખું ને અંદર ના ના કલે વિશ્વાસ નહીં તને યાર ભાઈ સના કેમ આમ કરું તમનું વારું હુલ્યા વરમ આટલું ફાસ વરાય અને હું હમણાં જતો રહ્યો પેલી કોલ એટલે આ તો નહીં 4 વ્હીલ વાળું 3 વ્હીલ વાળું તું હમું જોઈને બોલ નહીં યાર હમું જોઈને બોલ તાર જરા પકવા હવે રાગે રાગે જવા દે ભાઈ શાંતિ જેમ હા જોજે હા ઓહો ખાડા બહુ કાઢા, કાઢા. જોજે વર ખાયો આ બાબા ઓ રાગે રાગે ચેર આવું કરો ભાઈ આગળ આગળ નહીં પાડું કોઈ નહીં વરક કા તો એવો વરક મારાય હું અમારે કેમ કદી ના બેહું ના ના એ રીતે રિક્ષા હે. આ તો હવે ભાઈ પાટી લાયા રિક્ષા તો તને ખબર નહીં પડતી હા શાંતિ લ્યા એટલે પણ વરંગો એવા પણ આવું જોશીમ તો આવું ધીમે વાના હારું તું જીવતા પોકે આવી કર લે તમે ચલાવું તો લે હાલો ચલાવતો લે આ બેઠા બેઠા રિક્ષા કદી બેહાય નહીં તારું હવે ખાડા એવા આવત હું એવું કરું તને જીવીએ આપણે જીવીએ તાન મુકો જતા લ્યા બધું નહીં અલે આ વાળા રિક્ષા પાછી બીજી રિક્ષા મળે અને રિક્ષા મળે નહીં આવું આવડે સહી રે રાગે રાગે આવડે છે મારતા મારતા પાછા લે પણ ખાડા એવા હતા કાકા તું કે મને આવડે છે ને આ જો આ મને ચેવું વફળા થાય તો આ દખ ખબર નહીં પડતી કોઈ સાથે લઈ તો આ રીતે ચલાવાય પેલા ખાડા ઊંધું નાખતે નાખતે રહી ગયો તાનું મેં તો આશા છોડી દીધી તું જ્યાં ફરતો નહીં બધા બહુ બોલ્યા ને તો હું તો પછી હા ને જતું રહે ચોક્કસ જતું રહે. નહીં લઈને બિહારવા મારે જતો રે ગયો જતો રે રિક્ષા અરે એને ભાઈ સીધો રે કે રેડ તારી યાર લેડાવા તમને જવાનું ખબર નહીં પછી આ વાઘ પીએ વે પછી નહીં પીવાનું અત્યારે કહેવાના દર નહીં નહીં પીવું તું હેડ જઈ યાર લેડ આ દારૂડિયા કદી ના સુધરે થેપાડો લેતા હું તમે નીકળો આવો હાલો
લેતા આવ ગુડ પહેરણ હા કાકા માં આ તો ઊંઘી રહ્યા કું તો જો લખાવ મહેમાન એ જય શ્રી કૃષ્ણ રામ રામ આ બધા આયા છે ને એ બધા હવે સમાધાન થઈ ગયું સમાધાન તમારે થઈ ગયું મારે નહીં થયું ને બસ સમાધાન થઈ ગયું અમારે બધું અને હોભળો હા તમે જે આપણે રાતે કૂટ થતી ને હા. બરોબર માથાકૂટ થતી રામ રામ. એના માટે રામ રામ કરો પેલા ના રામ રામ ના કરું જમું કર્યું તમને જો અમે કેવું થયું ખબર બોલા મહેમાન આપણે રાતે ટેટા તો ફોડ્યા હતા ને ઓહો. એટલે તમારે લાપોટ ચાપોટ કરી હતી બધું નતું કર્યું તમારે એટલે આઈને આપણે તમારી માફી માંગવા આવ્યા છે આઈને અત્યારે આયા છે મારા લાપોટ બાજ્યા થાય ઓવા આઈને તો નટુભાઈ આઈને આયા જો મહેમાન તાર લાખો ચાપો થી ને એ બધી હું માફી માંગુ છું ના હું માફ નહીં કરું તમને માફ કરવા પડે ના કરે માફ તમે પણ મહેમાન, મારી આપણું કાઢી જે થઈ ગયું થઈ ગયું, માફ કરો યાર, ભૂલ ચૂક. મહેમાન અમારે જે થયું એ માફ તો થયું હું નહીં કરું મારે માફ દેવા છે કેના જો પજે પજે પણ માફ એવું કરી નહીં. દો પણ મહેમાન તમને જોતા હતા, ભાઈ ચૂપ કરતા હતા ના એ તો હું કહું. ભૂલમાં થઈ ગયું થઈ ગયું હું કહું તમે મોટા છો તમે સમજો અમારા ગામના સરપંચ અમને સમજાયા અને આવું બધું સમાધાન કરાયું અમે આ તમારે રાજી ખુશી અમે તમને મળવા આવ્યા એવું નહીં, હું બહારનો જતો ને તમારું માની દઉં છે હા હવે તો હવે રાગ થઈ ગયો અમારે તો અમે રાજીપો કરી ના બે હવે રાજીપો થઈ ગયો હાથ મિલાવો હાથ મિલાવો હા, બેહો. અમે તો કરો. હા, બેહો. હા સના બે આવો ભાઈ જાઓ, હું મીઠાઈ લેતો આવું. હા લાવો એ બે લે બે જા મદદ કરે થોડીક મદદ ના કરે હું આવું ઓટું મારતો હા તા ભાઈ બરાબર મળી જાય તો અંધી બરાબર ભાઈ ને ભાઈ બંધો હે ને રેવા આવતો છે આ તો કોઈ દાર આવ્યો નહીં પણ આ તો ખાલી એમની મોફથી ગલ્લ બલ્લ આવશે જબર, એવું નહીં હું કહેતો. તો જોઉં તો કોક મહેમાન ના ના અમારી ભૂલ થઈ તમારી ભૂલ છે. લખા, પેલું તો નું રહી જીતું તો ગાડી એ પહેરમની ના, નારી ના, લાવે. લઈ લો મીઠા લઈ લો ના, જોવું પડે મહેમાન છે કોણ છે બધા આ કહેતા કે મારા મહેમાન છે મહેમાન તોય મને બે વખત દીધી. આમાં મોનસ ને ખોટ પતી ચાલે ગયો. એટલો પતી. બે વાર હતા મારી કોઈ આપણું જ નહીં. હું કહું મહેમાન તમારી આબરૂ રાખવા માટે તમે હું લઈને આવ્યા તમને ખબર છે તમારા માટે પહેરણ નથી પણ બધું લઈને આવ્યા અમે તો આરામ ના જોઈએ પેરેન્ટે પણ. અરે લેવું પડે તમારે આઠે તો તમારું ધોતી તો ઝાડમ ભરાઈ દીધું તે આ લઈને આ નવું લઈને આયા એ તમને કદી નવું લઈને કે મહેમાન આ બોલાય ના બોલાય. ના, 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 તમે આલો, તમે તું બોલો. માર ના પોવાય. આ સબ ના પોવાય, ના પોવાય. લઈ લો લઈ લો લઈ લો બરાબર નકર ભાઈ આવું ના ચાલે. ના ના રાખવામાં કોમ આવે તો ઉપર. તાનું તે પર આ તો ને આલુ પર હાલવું પડે અને બજારમાં મળી ગયું ને તે પાછું ગામમાં મળી જ ને દુકાન ખોલાઈને લઈને આવ્યો હું વાત બોલાય તો લઈને તાનું આપણે લાયે હાર કોઈ ના કાપે ગામની આબરૂ છે. આબરૂ જવો તાર ના ના આબુ ના જાય એમ તો હું તો ગમે અમે વેપાર ફરતી ના આવજો અમાર તો કે અમાર મુખી ખરા ને એને જમણવાર ને બમણવાર રાખ્યો પાછો અમારો લે હા. રાજીપો તમને કરે કીધું છે. છે. તમને કીધું. પેલા મહેમાન ને લેતા આવજો જો લખાજી આ સમાધાન જે તમે કર્યું ને એ સારું કર્યું. હા. અને તમે તમારા રાજાનું ભેગું આ રહેવાનું. તો- આ મૂળ ઉપર પાડ્યો. નવા વર્ષમાં કે નવું કરીએ આ જે ટાઈમ વાગતો વખતે મારા તો હા સારું આ જે કર્યું કર્યું સારું જો કર્યું. ભાઈ સરા આપણો રાગ થઈ જતો તો આ મહેમાન એવું કે ના ના ભાઈ સારું કર્યું હો તમે હવે મહેમાન તો રહ્યા આવું પૂછી લેતો. હું પાયજરી નહીં ધરી ને ના ના ના, ના. એ સમજે એવા માણસો. મંગાજી આ તો પહેલાથી અમારે આખી જિંદગી નો આવું બાફવાનું ચાલતું હતું આ તો તમારે ચાલતું હોય પણ અમે તો સમાધાન કર્યું ને. અમાર પહેલી વાર અમારે સમાધાન થયું અમારે આ સમાધાન આખી જિંદગી ચલાવવાનું છે આપણે એટલે આ- ચલો સારું મારે તો હું તો પડવાડ્યો. એટલે હું આપણો ભૂપત ચો જ્યો ભૂપત તો મોં ખબર અમે તો પહેલી વાર એ આયા ગલ્લો હતો તું કેમ ગલ્લો છે મારા ઘર પાસે ગલ્લો છે. તે બતા ગલ્લ જ જોયો આવતો જાય હવે એ તો ચાંદા ગયા દુનિયા. આવશે આવશે આવતો હશે કોઈ લેવા મેળા આવતો હશે. આવો તો ફટાફટ નીકળીએ ભાઈ, મારે બહાર જવાનું છે. આપણે પાછું બધા ગામમાં આ જવું પડે પેલા મનુજીને જવાજીને ઘેર જવાનું યાર મોડું થાય પછી પણ મારે મળવા જવાનું પેલા ગોવિંદભાઈ એમને બધા લઈ જવાનું મારે પેલા સદેભાઈ તો જવાનું ને હારી જવાનું હોય યાર. હા આપણે પેલા કિશન તો નહીં જવાનું હા જવાનું બધાને મળવું તો પરમ ભાઈ તું બોલાય ભૂપતને બોલાય ચોકથી આવશે હવે. એટલે એ તને કોઈ ફોન કરે લે ફોન કરે હે આ તહેવારમાં તને ચા ના પીવાનું ના પાય તો ચોય ચોય પી પી હેડ્યો આવું અમે જૂના ભાઈ મળ્યા તો દૂર પી લીધું છે. અહીંયા આવ્યો
સાદો તો આ રિક્ષા ઊંચી એમ ગાજે તો એનામાં પીને આવે છે, આખી રિક્ષા ઊંચી જવા દે છે. મારે તો નહીં આબુ રિક્ષા, હું તો હેડીને જતો રહે, પણ મારા રિક્ષા નહીં આબુ. હું તો શું કહું, આપણે બીજી રિક્ષા જતા રહીએ અહીં. એટલે કાકા બે જણ નહીં સ્વાદી છે લે ભાઈ ના પપ્પા, અમારે તારી રિક્ષા નહીં આવું. લેરો આપણે જઈએ. ધીમે ધીમે કઈ ના બે બરાબર, જણ ભોલ પડે તને ભોલ પડે. લગા તમે બે આ રિક્ષામાં, અમે તો બીજી રિક્ષામાં જઈએ હે. ના સાલા, એ તો રાગે રાગે લઈ જાય હેડો ના હવે પપ્પા, ઘેર. હવે આગળ આગળ જ કહેતો તો ને, હા તમને ના ના, એ તો રાગે રાગે ચલાઈ લે યાર. મારે નહીં આવું એની રિક્ષામાં.